નમસ્કાર મારા વહાલા મિત્રો, આપનું સ્વાગત કરું છું નવી કહાનીમાં. કમળા મજૂર વર્ગની બાઈ એ અત્યારે જે ઘેર ઘરકામ કરી રહી છે એ ઘરના માલિક શ્રદ્ધાબેનને ઘરમાં પોતું કરતાં કરતાં એણે કહ્યું, અરે બહેનજી, આ સોનાનો દોરો નીચે પડ્યો છે, જુઓ, સાહેબનો જ હશે. સાહેબ ઓફિસે પહોંચવાની ઉતાવળમાં ભૂલી ગયા લાગે છે. દીપકભાઈ અને શ્રદ્ધાબેનનો પરિવાર સુખી પરિવાર છે. બંને પતિ પત્ની નોકરી કરે છે. તેમને સંતાનમાં એક દીકરો છે ને ખૂબ સારું કહી શકાય એવું મકાન છે, ગાડી પણ છે. સુખ સાહેબીની સાથે સંસ્કારી પરિવાર છે. આ પરિવારને ભગવાને બધું જ આપ્યું છે, પરંતુ દીપકભાઈને એક વ્યસન છે, માવા મસાલા ખાવાનું. આ બાબતે ઘણી વખત બંને પતિ પત્ની વચ્ચે ચકમક જરે છે. શ્રદ્ધાબેન વ્યસનના સખત વિરોધી છે, પરંતુ એમનો સરળ સ્વભાવ હોવાથી ઘણી વખત ગમ ખાઈને બેસી રહે છે. જો કે દીપકભાઈ પણ આ વ્યસન છોડવાના ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ હજુ સુધી તો છૂટ્યું નથી. દરરોજ વધારે તો નહીં, પરંતુ 2-3 મસાલા તો ઝાપટી જ જાય છે. આ વ્યસન છોડાવવા ભોળા મનના શ્રદ્ધાબેને ઘણા પ્રયત્નો કર્યા, પણ બધું નિરર્થક નીવડ્યું. દીપકભાઈમાં બીજી કોઈ કુટેવ તો હતી નહીં, એટલે શ્રદ્ધાબેને પણ પ્રયત્ન પડતા મૂક્યા. જોકે એમને મગજમાં એ ચિંતા રહેતી કે આ દૂષણ પતિને નુકસાન ના કરે તો સારું. હાથમાં અસોડો લઈને ઊભી રહેલ કમળાને શ્રદ્ધાબેન એકી ટશે ઘડીભર જોઈ રહ્યા. આમ તો કમળા આ ઘેર કામ કરવા છેલ્લા 3 જ માસથી આવતી હતી. કમળા એકદમ આછા બોલી હતી. શ્રદ્ધાબેનને હજી એનો પૂરેપૂરો પરિચય પણ કેળવાયો નહોતો. આજે અચાનક જ શ્રદ્ધાબેનને કમળાના સ્વભાવનો પરિચય થઈ ગયો. શ્રદ્ધાબેન મનોમન વિચારી રહ્યા હતા, ગરીબાઈમાં પણ માનવતા કેટલી ઠસોઠસ ભરેલી હોય છે. શ્રદ્ધાબેને કમળાના ખંભા ઉપર હાથ મૂકીને અછોડો લઈ લીધો અને બોલ્યા, ધન્ય છે તારી માનવતાને કમળા. પૂરા 2.5 તોલાનો અછોડો છે, છતાંય તે તારો જીવ નથી બગાડ્યો કમળા. કમળાએ શ્રદ્ધાબેન સાથે નજર મેળવતા કહ્યું, બહેનજી, હરામનું લઈને શું કરવાનું? મહેનતનું ખાવામાં જે મજા છે એવી મજા મફતનું ખાવામાં નથી. બીજાની વસ્તુ લાખની હોય તોય શું કામની? મજૂર વર્ગની ગરીબ કમળાના વાક્યો સાંભળીને શ્રદ્ધાબેન લાગણીમય બની ગયા. શ્રદ્ધાબેનને નોકરીએ જવાની હજી થોડી વાર હતી, એટલે એમણે આજે પ્રથમવાર કમળાના કુટુંબ વિશે પૂછપરછ કરી. શ્રદ્ધાબેનની પૂછપરછથી ખુશ થતાં કમળા બોલી, બહેનજી, હું મારા ઘરવાળા અને 6ઠ્ઠું ધોરણ પાસ થયેલો એકનો એક છોકરો, એ અમારું કુટુંબ. છોકરો બહુ હોશિયાર છે ભણવામાં. મારા ઘરવાળા માર્કેટમાં મજૂરી કરે છે. એમને કોઈ વ્યસન નથી બહેનજી, એટલે કુટુંબમાં કોઈ વધારાનો ખર્ચો નથી. રહેવા માટે ચાલીમાં કાચું મકાન છે. ઘર સંસાર સુખેથી ચલાવીએ છીએ. ગમે તેમ કરીને છોકરાને ખૂબ ભણાવવો છે. આ અમારું સપનું છે બહેનજી. કમળાની વાત સાંભળીને ભાવ વિભોર થઈ ઉઠેલ શ્રદ્ધાબેન બોલ્યા, તો આજથી દરરોજ તને 30 રૂપિયા વધારાના આપીશ. દર મહિને પગાર તો ખરો જ. જો કમળા, મારા પતિ દરરોજના 3 મસાલા ખાય છે ને એનો ખર્ચ દરરોજ 30 રૂપિયાનો છે. ખર્ચની ચિંતા નથી, પણ એનાથી થતા શારીરિક નુકસાનથી ભગવાન બચાવે એ આશયથી દરરોજ તને 30ની બક્ષિસ આપીશ. મને વિશ્વાસ છે કે આ નાનકડી મદદ જરૂર કંઈક સારું કરશે. તમારા જેવા લોકોના આશીર્વાદની મારે જરૂર છે. અને હા કમળા, તારા દીકરાના અભ્યાસ માટે કંઈ જરૂર પડે તો અમે બેઠા જ છીએ. 2 ધડક કહી દેજે કમળા. કહેતા કહેતા શ્રદ્ધાબેનની આંખો ભીની થઈ ગઈ. શ્રદ્ધાબેનનો લાગણીભાવ જોઈને કમળાની આંખોમાં પણ આંસુ આવી ગયા. નોકર માલિકનો ભેદ ભૂંસાઈ ગયો હોય એવું દૃશ્ય સર્જાયું. શ્રદ્ધાબેન કમળાને ભેટી પડ્યા. સમય સરકતો રહ્યો. દરરોજની 30 રૂપિયાની બક્ષિસ. કમળા આ રકમ પોતાના ખોલાવેલ બેંક ખાતામાં મૂકતી ગઈ. કમળાએ પુત્રને ધોરણ 11 સાયન્સમાં દાખલ કરતાની સાથે જ ટ્યુશન ક્લાસ ચાલુ કરાવ્યા. કમળા અને તેના પતિની મહેનત લેખે લાગી. દીકરાનું ધોરણ 12નું 89% પરિણામ અને સરકારી કોલેજમાં ઓછી ફીએ
સિવિલ એન્જિનિયરિંગ શાખામાં એડમિશન. આ બધી વિધિ પૂરી થઈ. શ્રદ્ધાબેન ધોરણ 12નું પરિણામ જાહેર થયું ત્યારથી જ કમળાને પૂછ્યા કરે, કમળા, દીકરાનું રિઝલ્ટ શું આવ્યું? એ તો કહે. જો કે કમળાનો એક જ જવાબ હોય, છોકરો ને એનો બાપ જાતે આવીને તમને બધું કહેશે. અને એ ઘડી આવી પહોંચી. એક વહેલી સવારે કમળા, એનો પતિ અને દીકરો ત્રણેય શ્રદ્ધાબેનના ઘેર આવીને ઊભા રહ્યા. કમળાના પતિના હાથમાં ધોરણ 12નું પરિણામ અને એન્જિનિયર પ્રવેશનો કાગળ, કમળાના હાથમાં મીઠાઈ ને રૂપિયા છે. અને દીકરા પાસે કમળાના પતિએ દીપકભાઈને ધોરણ 12નું પરિણામ બતાવ્યા પછી સિવિલ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશનનો કાગળ પણ બતાવ્યો. દીપકભાઈ ઝડપભેર બોલી ઉઠ્યા, અરે વાહ કમળા, ખૂબ ખૂબ અભિનંદન તારા પરિવારને. આ સાથે જ પહેલાં તો કમળાએ શ્રદ્ધાબેનને મીઠાઈ આપી અને પછી હાથમાં રહેલું પોટલું આપતા કહ્યું, આ આપે આપેલ બક્ષિસની મૂડી બહેનની પૂરા 40,000 રૂપિયા છે. ધોરણ 11-12 ટ્યુશનના 20,000 ખર્ચતા ને સાથે સાથે કોલેજનો ખર્ચો કરતા આટલા વધ્યા છે. હવે મારા છોકરાનો કોલેજનો ખર્ચો આમાંથી કાઢશું ને સરકારે પૈસા તો આલે છે ને. આ રૂપિયા આજે છોકરાના ખાતામાં મેલશું. શ્રદ્ધાબેન તો કમળાને ટગર જોઈ જ રહ્યા. દીપકભાઈને હજી કમળાની વાતમાં કોઈ ખબર પડી નહોતી. તેઓ આશ્ચર્ય ભાવે બોલ્યા, અરે ભાઈ, આ બધું શું છે? મને તો કંઈ સમજાવો. કમળાએ સવિસ્તાર બધું સંભળાવ્યું. કમળાની વાત સાંભળીને દીપકભાઈ ઢીલા પડી ગયા. તેઓ શ્રદ્ધાબેન સામે ઘડીભર જોઈ જ રહ્યા. એ જ વખતે કમળાનો દીકરો દીપકભાઈ પાસે આવ્યો. એના હાથમાં રહેલ વસ્તુ સામે ધરીને એ બોલ્યો, લ્યો સાહેબ, આ મસાલો તમને બહુ ભાવે છે ને? મીઠાઈ કરતાં આ મસાલો વધારે સ્વાદિષ્ટ હશે સાહેબ. રીતસર રડી પડ્યા દીપકભાઈ. એમની નજર ફરીથી શ્રદ્ધાબેન સાથે મળી. એ સાથે જ એમના મોઢામાંથી આપમેળે શબ્દો સરી પડ્યા, મને માફ કર શ્રદ્ધા, આજથી જ આ મસાલાનું વ્યસન બંધ. એ સાથે જ તેઓ શ્રદ્ધાબેનને ભેટી પડ્યા. થોડા સ્વસ્થ થઈને દીપકભાઈએ પોતાના વહાલસોયા પુત્ર હાર્દિકને બૂમ પાડી ને બોલાવ્યો. એના માથે હાથ મૂકીને પળવારમાં એમણે શપથ લીધા, હરામ છે આજથી માવો મસાલો. લ્યો લાવો, હવે તો મીઠાઈ આપો. પળવારમાં વાતાવરણ હળવું થઈ ગયું. દીપકભાઈ અને કમળાનો પરિવાર આજે સગા ભાઈઓના બે કુટુંબ હોય એ રીતે 1 કલાક મન મૂકીને વાતો કરતો રહ્યો. ધન્યવાદ.